દેયું નો ઘડનારો તારી નજરો મારે દેયું નો ઘડનારો જ્યાં જાગે ત્યાં રામ ભજ ભાઈ રામ તો હી સતનામ જ્યાં જાગે 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 જ્યાં જાગે ત્યાં રામ ભજ ભાઈ નામ જ્યાં જાગે श्वास मत खो कौन जाने जाने कौन जाने कौन जाने श्वासन की गति फिर आवन हो या न हो आवन हो या न हो आवन हो या न हो एकाद ये वो अनुभव तो कहो तमो अमोने क्या मड्या था तमो अमोने क्या मड्या था एकाद ये वो अनुभव
अनुभव अनुभव कहो। तमो यमोने क्या मळ्या ता ख्वाबोनी दुनिया मां खोज करो तो आजीवन पुष्पो क्या खिल्याता जीवन आवा जीवन पुष्पो क्या खिल्याता एकाद ये वो अनुभव तो कहो। अनुभव कहो अनुभव कहो। अहस्ती तुम्हारी आमस्ती तुम्हारी छे जीवन सफर ने सहेल गानी हस्ती तुम्हारी। हस्ती એટલે શરીરમાં હોવા પણ આ શરીરમાં છીએ ત્યાં સુધી અને શરીરમાંથી નીકળ્યા પછી ક્યાંય સંદેશો ખબર ઈશારો અણસાર પડછાયો નહીં નહીં। આ હસ્તી તમારી અને આ મસ્તી તમારી છે જીવન सफरनी सहेल गानी एकाद ये वो प्रसंग कहो ने कि आमा थाकीन विसा में क्या विरम्याता था क्या त्यारे क्या मळ्या था। जेम राममढ़ी गुरु ने द्वारे नकणंग ने द्वारे नागेश्वरी मां ने द्वारे विसामो लेवा मळ्या एम आगळ ऊपर क्या मळ्या था। एकाद एवो प्रसंग तो कहो ने तुम था कि विसा में क्या विरम्याता एकाद ये वो अनुभव कहो। तमो यमो ने क्या मळ्याता सपनों आव्युं होय तो ई कहेवानी छूट छे। ख्वाबोनी दुनिया मां खोज करो तो मन सपनों आव्युं कही दो तुमने। एवं सपनों आव्युं हे मारा जीवन ने मैं तपास्यूं मन जीवतर ने मैं तपास्यूं उघाड़ी आया थे गुरुजी एवं सपनों भाष्यूं। गुरुजी एवं सपनों ए मारो जन्म जोग केवो
પૂર્વનો પુરાવો લેવો મારો જન્મ જોગ કેવો પૂર્વનો પુરાવો લેવો પૂર્વનો પુરાવો લેવો પૂર્વનો પુરાવો લેવો એમે તો સાધુ કુળને સેવ્યું રે મને એવું સપનું ભાસ્યું મેં તો સાધુ કુળને સેવ્યું રે મને એવું સપનું ભાસ્યું ઉઘાડી આયા છે ગુરુજી એવું સપનું ભાસ્યું ઉઘાડી આયા હે ગુરુજી એવું સપનું એવું સપનું ભાસ્યું મારા જીવતરને મેં તપાસ એવું સપનું ભાસ્યું મારા જીવનને મેં તપાસ્યું આપેલી ધોગોતી મિન્નુરમાં દીઠી જ્યોતિ મલાયા પેલી દોગોતી મેં દૂરમાં દીઠી જ્યોતિ એ મારું જાણપણું મેં ખોયું રે મને એવું સપનું ભાસ્યું મારું જાણપણું મેં ખોયું રે મને એવું સપનું ભાસ્યું એ મારું જાણપણું મેં ખોયું રે મને એવું સપનું મારું જાણપણું મેં ખોયું રે મને એવું સપનું ભાસ્યું નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોયા નૂતન સૃષ્ટિ નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ નૂતન સૃષ્ટિ નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોયા નૂતન સૃષ્ટિ નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ નૂતન સૃષ્ટિ એની પહેલાની મારી દ્રષ્ટિમાં મને મારા હતા એ મારા લાગતા હતા પણ ગુરુએ દ્રષ્ટિ આપી ભગવાન યોગેશ્વર વાસુદેવે દ્રષ્ટિ આપી એટલે અર્જુનને એમ લાગ્યું કરે નિર્મળ તમારી દ્રષ્ટિ હે સર્વવ્યાપી વૈરાટ તું તે છો હા અર્જુન તે હું છું નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ નૂતન સૃષ્ટિ નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ નૂતન સૃષ્ટિ આ નૂતન સૃષ્ટિ જોઈ તો શું કર્યું તે ચિત્ત પરમારથમાં પ્રોયું રે મને એવું સપનું ચિત્ત પરમારથમાં પ્રોયું રે મને એવું સપનું ભાસ્યું ઉઘાડી આયા છે ગુરુજી એવું સપનું ઉઘાડી આયા હે ગુરુજી એવું સપનું તપાસ્યું રે મને એવું સપનું મારા જીવતરને મેં તપાસ્યું રે મને એવું સપનું
સદા દાસ તમારો જાણી આપો આગળની એ દાણી સદા દાસ તમારો જાણી આપો આગળની એ ગાણી આ ઉગાડી આંખનું આ સપનું હે ગુરુદેવ હે રામદેવ હે મહાદેવ હે દેવન કા દેવ આ ઉગાડી આંખનું સપનું તમે જોયું પણ હવે આંખ વિચાર્યા પછી મને ક્યાં મળશો એ સરનામું તો આપો સદા દાસ તમારો જાણી આપો આગળની એ દાણી સદા દાસ તમારો જાણી આપો આગળની એ ગાણી આપો આગળની એ દાણી આપો આગળની એ ગાણી સદા દાસ સદા હે મહારાજ ખાલી ઈશારો તો આપો અણસાર તો આપો નિશાન તો આપો કોઈ એની શાન તો કહો કે આવો વિસામો લઈ બીજ પૂનમના નવમીની ધર્મસભામાં આવી રીતે મળતા હતા એમ ક્યાં આગળ મળ્યા હતા અને કદાચ આગળ મળ્યા હતા એ સરનામું ન આપો તો મંજૂર છે પણ ક્યાં મળવાનું છે એટલું તો કહો હવે પછી ક્યાં મળવાનું ક્યાં મળવાનું છે કોઈની ઈચ્છા કોઈની ઈચ્છા હોય તો હવે પછી ક્યાં મળવાનું છે એ સરનામાની ઈચ્છા હોય તો ખુશીથી માથું અધર કરે માથું આંગળીઓ અધર કરવાની જરૂર નથી આંગળીઓ તો તમે કેટલાયને ચીંધાડીને કેટલાયને આંગળીઓના ઈશારે કેટલાયને બરબાદ ને કેટલાયને આબાદી તરફ ધક્કા માર્યા છે જેમ હોય તો પરંતુ આ સદા દાસ તમારો જાણી આપો આગળની એંધાણી હવે પછી ક્યાં મળવાનું છે ગઈ વખતે બીજના તમને એ કીધું હતું કે 9 મહિના ધર્મસભામાં કીધું હતું ને બીજને તો ઘણો સમય થયો ધર્મસભા હમણાં જ ગઈ 9મા નોરતાની ધર્મસભા હતી કે નહીં 9મા નોરતાની ધર્મસભામાં આપણે એટલું કહેતા હતા કે હવે પછી 9 મહિના 9 નિયમો ખાલી 9 નિયમો એટલા માટે કે એક દરવાજાનો એક નિયમ આ 9 દરવાજા વાળા મકાનની વણજ કરીએ છીએ એટલે એક દરવાજે એક નિયમ 9 મહિના 9 નિયંત્રણ એના 9 નિયમો હવે પછીની આગળ મળવાની એંધાણી તરફ એ 9 નિયમો લઈ જાય છે વેલકમ ખુશીથી પધારો આવો જેને ઈચ્છા હોય પરંતુ શરત એક છે તમારા નામ યાદીમાં આપવું પડશે યાદીમાં તો બોલો 9મી ધર્મસભામાં બધા યાદીમાં નામ લખાવી દીધા હમણાં 2 મહિના કે 3 મહિના પહેલા 7 મંત્ર જેને મળી ગયા બિચારા બધા યાદી લખાવી દીધી યાદી અમારા હંસમુનિ બાપુએ મને બતાવી એટલે પ્રાર્થના સમૂહમાં થાય પહેલા ધોરણનો કે 11મા ધોરણનો વિદ્યાર્થી પ્રાર્થનામાં બધા ભેડા બેસી શકે પ્રાર્થના બધા સમૂહમાં કરી શકે પણ ભણવાનું તો સૌના વર્ગમાં સૌના ક્લાસમાં હોય
પ્રાર્થના સમૂહમાં થઈ શકે, પણ ભણવાનું સૌના વર્ગમાં, સૌની કક્ષામાં, સૌની શ્રેણીમાં ખુશીથી આવો. શ્વાસે વિશ્વાસનો દોર મને આપો, દોર મને આપો, આ વિશ્વાસ નામના શ્વાસમાંથી મારી પ્રાણ શક્તિમાં આ બે નસકોરામાંથી નેગેટિવ પોઝિટિવ બે ચંદ્ર સૂરજની કળાવાળા એ શ્વાસાઓ આવે છે ને મને જીવન આપે છે. પણ એ વિશ્વાસ નામનો શ્વાસ કેવડો છે અને એ બે મને જીવન આપે છે એ શ્વાસા. તો એ શ્વાસાથી હું તમને પામી શકતો કેમ નથી? આ શરીરને ઇન્દ્રિયોના સંસારના આ બધા આટલા દાવામાં કેમ રમ્યા કરું છું? આવડો મોટો દોર તમે મને આપ્યો તો એ દોર મને કેમ સમજાતો નથી? ધોરણ પહેલું, સ્ટાન્ડર્ડ ફર્સ્ટ, કક્ષા પ્રથમ, પહેલા ધોરણના વિદ્યાર્થીઓને આ પ્રશ્ન થવો જોઈએ. ભાગવતની 7 ભૂમિકામાંથી પ્રથમ ભૂમિકા શુભેચ્છા છે. સારી ઈચ્છાઓ થવી જોઈએ કે ભયથી રહિત થવું હોય, અભય થવું હોય, મોહનો ક્ષય કરવો હોય, ઐશ્વર્યને પૂર્ણ કક્ષામાં પામવું હોય તો પ્રભુ તરફ પ્રેમ જગાડી અને એ વાસ્તવિકતા આપણી આ ચારે બાજુથી પકડાયેલી અશુદ્ધ 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 અશુદ્ધિઓ દૂર કરી, અજ્ઞાન વહેમો દૂર કરી, શુદ્ધ અને પવિત્ર એમના વચનોની ધારામાંથી આવેલા એક એક બોલ સાથે. ક્રિકેટ રમવું હોય ને એને પહેલા ફિલ્ડિંગ ભરવી પડે. ફિલ્ડિંગ ભરવી એટલે એ બોલને પકડતા શીખવું પડે. એ બોલ જમીનારે પછડાતો ભાગતો જાય ને એની પાછળ આપણે દોડતા દોડતા બોલને પકડી આવી. એ પણ બોલ પકડ્યો કહેવાય. એ બોલ સંસારીનો છે. અને આકાશમાં બેટ માર્યું ને બોલ ઉડ્યો અને એ જ્યાં પાછો આવે ને બરાબર ધ્યાન દઈને બે હાથે કેચ કરી લીધો. એ સદગુરુનો બોલ છે. એ બોલ સદગુરુનો છે. આ બેટ માર્યું બોલને અને બોલ ગયો આકાશમાં અને આકાશમાંથી બોલ પાછો ધરતી તરફ આવે છે અને વચમાં એ જાગ્રત બીજ અને પૂનમની રહેણીનો પાલનારો એ જાગ્રત સાધક એ બોલને અધરો અધર કહે છે એટલે અધરો અધર ઝીલી લે છે એટલે બેટમેન ને બેસાડી દે છે. અધરો અધર ઝીલી એ સદગુરુનો બોલ છે. એટલે બેટમેન બેસી ગયો. કયો બેટમેન બેસી ગયો? બોલ સાથે અથડાતો તો એ બેટમેન બેસી ગયો તો શું કર્યું? યથાર્થ વચનની રે શાન જેને જાણી પાનભાઈ એને કરવું ઘટે નહીં બીજું. આ ખાલી બોલ પકડી લીધો. એને કરવું ઘટે નહીં બીજું કાંઈ. એટલું નહીં, બધું ભગવાન કે હું સંભાળી લઈશ, તારું યોગ અને ક્ષેમ હું વહન કરીશ, કરવું તારે કાંઈ નહીં પડે, કાંઈ કરવું નહીં પડે. એ બોલને જો પકડી લઈશ તો એટલું નહીં, પછી તને સત્તા આપી દઈશ. એ બોલ પકડીને તારે ચાલવું હોય તો ચાલવાની સત્તા આપીશ. એ ભાઈ વચનોમાં સમજાય તો મહાસુખ પામ્યા એને ગત ગંગાજી કહેવાય. એકાંતે બેસીને ધણીને આરાધે ત્યાં તો નકલંક પ્રસન્ન
એ થાય વચન વિવેકી જે નર નારી રમાદિક લાગે ને એને પાય યથારથ વચનની શાન જેને જાણી એને કરવું હોય એમાં કરવું ઘટે નહીં બીજું કામ. રખડી રજડી ભટકી ભટકી વાટ રણું જાની મેં પકડી. તમારો અનુભવ ન કહો તો કાંઈ નહીં, તમારી પાસે પ્રાઇવેટ રાખો, આવો તેલ લેતા હોજો. और लक्ष्मीनारायण सेठ एलटी के न मन अरे वाह रे बादशाह वाह. આને આને અબીબામાં બીજી બાહત પાડી દીધી. આને અબીબામાં મણિનગરનો મહારથી માણસ ગાંઠવાળી એવી ગાંઠવાળી કે તું ક્યાં છો ક્યાં છો ક્યાં છો ક્યાં છો ક્યાં છો. ચારે બાજુ તલાશ કરતા કરતા કોઈ કે અમારો ચેલો થઈ જા તો બતાવીએ, કોઈ કે અમે તને આશ્રમ આપી દઈએ, કોઈ કે એટલે આણે કીધું કે આવું બધું તો મૂકીને આવ્યો છું, હું તો એને જોવા આવ્યો છું. એ જો તારી પાસે પરખ હોય ને એ અનુભવ તારી પાસે હોય તો તે લેવા આવ્યો છું. ગમ્યું બહુ એટલે કહું છું કે આ બધાની વચ્ચેથી મને કે કંટાળીને જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં એક પથ્થરનું ઓશીકું કરીને એક ઝાડ નીચે લંબાવી તો દીધું, પણ એવી રીતે સૂતો કે જાણે હું છું જ નહીં. પથ્થરની હારે પથ્થર થઈ ગયો. ઉપરથી વાંદરા ઊંચી કરે, પંખીઓ ચરકે, પણ કઈ અસર કરે નહીં. એમાં સવારે એક માણસ આવ્યો એ કે તમને આવી જ રીતે રહેવું હોય તો સામે છાપરું છે. એટલે કે મેં એમની સામે પથ્થર ઉપાડ્યો એટલે તો ભાગી ગયો. એવી રીતે 1 2 3 રાત વીતી, 3 દિવસ વીત્યા અને ચોથે દિવસે સવારે 2 માણસો આવ્યા. 4 લાકડા સરસ મજાના, ઉપર સરસ મજાનું પ્લાસ્ટિક ઢાંકવાનું અને બાંધવાની દોરીઓ લઈને આવ્યા. અરે વાહ રે વાહ. એ 4 મંડ્યા ખાડા ખોડી લાકડા ખોડવા માંડ્યા. ખાડામાં લાકડા ખોડવા માંડ્યા અને ઉપર પ્લાસ્ટિક બાંધવાની તૈયારી કરવા માંડ્યા. એટલે આણે કીધું કે મેં એને પૂછ્યું કે આ શું કરો છો? એ કે તમારે અહીંયા જ રહેવું છે ને, એટલે આ ઉપરથી વાંદરાઓ, આ પક્ષીઓ બધા દુર્ગંધ ફેંકે છે, એનું ભૂખ બનવું ન પડે, અહીંયા જ રહેવું છે ને તો ઉપર તમને સરસ મજાનું. એટલે એને કીધું કે હું ઊભો થઈ ગયો, ઉઠી તો ગયો, પણ મને સરનામું મળી ગયું કે તો છો. ચારે બાજુ દુનિયાનો ભગવાન ગમે હોય, પણ મારો ભગવાન જો આ 2 જણામાં આવ્યો અને મારી માથે છાંયો કરવા માંડ્યો. આવડો વિશ્વાસ ગાંઠ વાળીને કે હું તો હાલતો થયો એટલે શેર ભણી ગયો. શહેરમાં ગયો તો શહેરની હવામાં ભૂખ ફરતી હતી. શહેરની હવામાં શું ફરે? ભૂ એટલે જમીન, ખો એટલે આકાશ. એવડી મોટી ભૂખ. ભૂ
આવડી એનો અંત નો આવે, છેડો ના આવે. ભૂખ, ભૂ જમીન, ખો આકાશ. ભૂખ કેવડી આકાશ જમીન વચ્ચે સમાઈ જાય. અને એ ભૂખના ઘરમાં જ આપણે પાછો જન્મ લેવાનો. એ ભૂખના ઘરમાં આપણે 9 મહિના ઊંધે માથે માના ઉદરમાં એ ભૂખના ઘરમાં રહેવાનું. આ શરીર લેવા અહીંયા જવાનું. ભૂખ લાગી એટલે વિચાર કર્યો, મને ગમે છે એટલે કહું છું, મારા રાજીપા માટે એની સરસ વાત કરી કે ભૂખ લાગી એટલે ભગવાનનું મંદિર જોયું. અને મંદિરે બરોબર લક્ષ્મી નારાયણનું જ મંદિર હતું. લક્ષ્મી નારાયણનું મંદિર અને ખૂબ જ દર્શન કરવા માણસોની અવર જવર. અને બહાર ઓલા ભિખારી લોકોની લાઈન બેઠી હતી. એટલે મને ભૂખ લાગી એટલે એમ થયું કે લેને થોડીક વાર આની લાઈનમાં બેસી જાઉં. ભૂખ લાગે તો ત્યાં શું વળી તન પાણા ગોતવાનું, તાવડી ગોતવી, લોટ ગોતવાનું, પાણી ગોતવાનું, વળી પાછું મસાળવાનું, વળી લાકડા સંકોળવાનું, વળી એ ઉપર નાખવાનું, વળી ઉઠલાવો, વળી પાછો બપોર પછીનો હાનલો લોટ હંગરવો ને વળી આવા ધંધા કોણ કરે? એ કે લેને આની લાઈનમાં બેસી જાઉં થોડીક વાર. તમારે આવું કંઈ કરવાનું છે ને આ સાંભળવા પડશે. હવે મને ધમકી દેવા માંડ્યા છે બધા કે રામમઢી આવે છે ને કાંઈ થતું નથી, હવે દવા પી જવાના છે, ભાગી જવાના છે. એટલે મેં કીધું શું તમારે જોતું તો હું એ કે પણ કઈ આમ તો જો કેવી મંદીમાં, પણ તમે આમ ધમકી દઈને ભાગી જશો, તમે કેવી રીતે ગોતશો? અને ખોટે ખોટા આ ધર્મની ધજાવાળાને એ તો બદનામ થતો નથી કોઈ દિવસ. બદનામ એ નથી થતો, આપણે થાય છે. એટલે હું તો એની લાઈનમાં બેસતા પહેલા વિચાર કર્યો કે આવડા બધા એની લાઈનમાં બેસવું, પણ મને પૈસા કેટલા જોઈએ છે? આખા દિવસમાં પોતે વેપારી હતા એટલે તરત જ મગજમાં એનું ગણિત કરી લીધું. આખા દિવસમાં કે 50 રૂપિયા હોય ને તો આપણી હાંજ પડી જાય, નિરાંતે ભગવાનનું ભજન કરીએ. એટલે ઓલાઓની લાઈનમાં કે હું બેસી ગયો, ખાલી 50 રૂપિયાની ટેલ મારા અંતરમાં રાખી કે 50 રૂપિયાથી આગળ નથી જોતું કાંઈ. બેસી ગયો એટલે કેટલી વાર લાગી તો 2.5 રૂપિયા માંડ થયા. 2.5 રૂપિયા થયા. મારું ધ્યાન તો નહોતું, પણ મને એમ ઉઠવું હતું કે હાલ હવે ઉઠી જાઉં. જોયા એટલે 2.5 રૂપિયા. એટલે એમ વિચાર કર્યો કે ભગવાને આપણા ભાગમાં 2.5 રૂપિયા હશે તો 2 દીધા. એમ કરીને 2.5 રૂપિયા લઈને ઉઠવા ગયો તો મારી બાજુમાં બીજો ભિખારી બેઠો હતો. એને કે મારો જભો ખેંચી લીધો. જભો ખેંચીને મને બેસાડી દીધો કે બેઠ, કહાં જાતા હૈ? अपन दोनों साथ में चા પીएंगे, આપણે બે ચા પીશું. એકલો ક્યાં 2.5 રૂપિયા લઈને ભાગ્યો? એમ એક જણો સવારમાં વહેલો ઉઠીને મોર્નિંગ વોક કરતો કરતો ભાગ્યો. એમાં ચડ્ડીના ખિસ્સામાં 20 રૂપિયા નોટ પડી નહીં, ભાગ્યો ને સામે વિસામો લઈને પાછો ભાગવાનો હતો. એમાં હળી મૂકતો ભિખારી પાસે પહોંચી ગયો. શેઠ કે સવારના પોરમાં છે શેઠ. એવી એની ભાષા, એની આખી ભાષા જ જુદી હોય, ભાષા જુદી હોય. એટલે એને માંગણી કરી. એટલે ઓલો એની ભાષામાં વાણીના સમૂહમાં અટવાઈ ગયો. એટલે 20 રૂપિયા ચડ્ડીના ખિસ્સામાં હતા, એને આપી દીધા. જેવા 20 હાથમાં મૂક્યા હતા તો બીજો ઘડી મૂકતો આવ્યો, પગ પકડીને બેસી ગયો, મને આપો. એટલે આના મને એમ થયું કે ઓલે 20ની નોટ દીધી તેમાંથી 2 10 નીકળીને બેને સમજાવી દઉં, પણ પછી દેતો છે, પછી દેતો છે કે ઉભો રે પછી ઉપતો છે. એમ બોલો કે બેઠ કહાં જાતા હે? 2.5 રૂપિયા લઈને અમારી લાઈનમાં બેન ભાગી જાય કે સાથે આપણે ચા પાણી પીશું. એટલે આ બિચારો આને આવો ભાવ કરીને એને બેસાડી દીધા. બેઠ, મેં તારી સાથ આતા હું. એટલે વળી પાછો કે હું તો બેસી ગયો. જેવો હું બેઠો એવું જ મંદિરમાંથી દર્શન કરીને એક માણસ બહાર નીકળ્યો. અને એના હાથમાં 5-5ની નવી નોટો હતી. એક પછી એક પછી એક બધાને દેતો જ્યાં મારી પાસે આવ્યો તો એ નોટું ખલાસ થઈ ગઈ. કરમની કઠણાઈ કે નોટોની આ પૂરી થઈ ગઈ મારી પાસે. જ્યાં અહીં આવ્યો તા એટલે એને મારી સામું જોઈ અને તરત જ ખિસ્સામાં હાથ નાખ્યો. ખિસ્સામાં હાથ નાખી અને ફર્સ્ટ ક્લાસ કકડતી આમ 50ની નોટ મને આપી દીધી.
એટલે મેં 2.5 રૂપિયા ઓલા ભિખારીને લંબાવી દીધા કે લે તું તારે નિરાતે ચા પી જાઉં, હું જાઉં, મારે તો આટલા જ હતા. ગજબની વાત છે. હા, એમાં છેલ્લી વાત કરી દઉં. શંકરસિંહ વાઘેલા એમને લેવા ગયા. શંકરસિંહ બાપાના એમના જે ભત્રીજા હતા એ એમના ડ્રાઈવર હતા, એમને લેવા ગયા. અરે કે શેઠ આવી રીતે આપણું કામ છે, હાલો હાલો ગાડીમાં બેસી જાઓ, ગાડીમાં બેસી જાઓ. આ દાઢી વઢારીને આ શું આ ભગવા પહેરી લીધા, બેસી જાઓ ગાડીમાં. એટલે બે મિત્ર હતા, ગાડીમાં બેસી ગયા. એટલે એમનો જ્યાં ઉતારો હતો શંકરસિંહ બાપુને એ ઉતારે લઈ ગયા. ત્યાં અમને એક ધાર્મિક બેન હતા, એ દિનચર્યા જેની ઈશ્વર તરફ હતી, એને કીધું કે તમે આને કોઈ રીતે સમજાવો અને હું હમણાં આવું 2 દિવસમાં તાની દાઢી ઉતારી નાખે. એના જે ડ્રાઈવર હતા પોતાના ભત્રીજા, એમને કીધું આના 25 જોડી કપડાને લઈ આવો, હું હમણાં આવું 2 દિવસમાં અને વળી પાછા આપણે સંસારમાં આપણી ભેળા બધી રીતે રાઈટ કરી અને રાખવાના છે. એટલે 2 દિવસે એ આવ્યા હતા, દાઢી તો એમ જ હતી. એટલે આને એમ થયું કે કેમ આને કઈ અસર નથી કરી. એટલે એ તરત જ આવ્યા. આણે એક પેન ને એક નોટબુક હાથમાં રાખી દીધી. આવ્યા એટલે એ કઈ બોલે એ પેલા કીધું કે આમાં મને સહી કરી દો ને દાઢી કાઢી નાખો. તમે કયો એ કપડાં પહેરી લો, આમાં સહી કરી દો ને. એટલે શંકરસિંહ બાપુએ કીધું કે શેમાં સહી કરવાની છે? કે તમે મને જે દેવા માંગો છો એ બધું વાં આવવાનું છે. જે કઈ મને આપવા માંગો છો એ બધું વાં આવવાનું છે, આમ જવાનું ને આવવાનું છે, તો સહી કરી દો. ધન્યવાદ છે તમને તમારા માતા પિતાને. રખડી રજડી ભટકી ભટકી વાટ રણુ જાની મેં પકડી, એકાદ આંસુ ને પૂછી જુઓ, આર્તનાદ તમે ક્યાં કર્યા તા, એકાદ એવો અનુભવ કહો કહો કે તમો યમોને ક્યાં મળ્યા તા, તમો યમોને ક્યાં મળ્યા તા, ખ્વાબોની